નજર કરીએ જૂનાગઢ ઉપર તો જૂનાગઢમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે સરપ્રાઇઝ વિઝિટ કરી છે। જૂનાગઢ સિવિલ હોસ્પિટલની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી છે, જ્યાં સરકારી હોસ્પિટલોમાં યોગ્ય સારવાર અંગે તપાસ કરવામાં આવી છે। ઋષિકેશ પટેલે દર્દીઓ સાથે વાતચીત કરી છે, જ્યાં હોસ્પિટલમાં પીએમજે યોજના અંગે પણ પૂછપરછ કરવામાં આવી છે। ઋષિકેશ પટેલે આ દરમિયાન પોતાની પ્રતિક્રિયા આપી છે। જિલ્લાની અંદર જ્યાં આગળ આપણી મેડિકલ કોલેજ છે, હોસ્પિટલ છે, એનો આપણે તપાસ કમિટી કામ પણ કરી રહી છે। ગઈકાલે જ કોઈ દિવ્ય ભાસ્કરમાંથી પત્રકાર મિત્રો હતા, એમને ફોન કર્યો તો મને અમારા સુધી વિગત નહોતી આવી, એટલે મેં કહ્યું મારા ધ્યાનમાં નથી, પરંતુ મેં કલેક્ટર સાથે પૂછપરછ કરતા એમની કમિટીએ આખું એનું ઓડિટ પણ કર્યું છે અને 1400 જેટલા પેશન્ટો કેન્સર દર્દીઓ વ્યક્તિગત રીતે મળી અને એમને ફોન કરી અને ડેટા લીધા અને જ્યાં અનિયમિતતા મળશે અથવા તો અનિયમિતતામાં કદાચ જે મને લાગે છે અને જે વાતચીત થયા પ્રમાણે કોઈને 300 રૂપિયા જતી વખતે આપવાના હોય અથવા તો જે સારવાર કર્યા પછી પીએમજેવાયમાં ક્લેમ કર્યા પછી ક્યાંક વધારાના પૈસા લીધા હોય, આવી બાબતો જ આપણા ધ્યાનમાં આવી છે। પણ જે ટ્રીટમેન્ટ કરવાની છે, પ્રોસિજર કરવાની છે, એવું લેખિત હજુ સુધી ધ્યાનમાં નથી આવ્યું અને છતાં પણ હજુ કલેક્ટર શ્રી અને આપણી અહીંયા જિલ્લાની ટીમ હજુ આગળ એમાં ઇન્ક્વાયરી કરી વિગતે ડિટેલ એમને જે ફરિયાદો કરી હતી એ ફરિયાદો લગભગ ફરિયાદો નહોતી, પરંતુ ક્યાંક નાનું મોટું ગેપ રહી ગઈ હોય, એ ગેપ અંગેની વાત હતી। એ અહીંયા જિલ્લા લેવલે હોસ્પિટલ સાથે વાતચીત